નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાનનું મિશન અમેરિકા અને અમેરિકામાં જે રીતે વડાપ્રધાન પહોંચ્યા અને જો બાઇડન સાથે મુલાકાત થઈ, ક્વાડમાં એમણે સંબોધન કર્યું અને સાથે જ જે રાહ જોવાઈ રહી હતી કે યુએનમાં વડાપ્રધાન શું કહેશે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે, ત્યારે ઘણા બધા જે રાજકીય પંડિતો છે ઘણી બધી વાતો કરી હતી। ક્યાંક આતંકવાદના મુદ્દાને લઈને કહેશે, ક્યાંક ચીનની વિસ્તારવાદી નીતિને લઈને વાત કરશે, કોરોનાની મહામારીને લઈને વાત કરશે અને ક્યાંક અફઘાનિસ્તાન અને આતંકવાદના મુદ્દે પણ ચર્ચા કરશે। શરૂઆત જે વડાપ્રધાને કરી એ ક્યાંક ચોક્કસ એવું કહેવાતું હતું કે ભારત શું છે, ભારતની એક બદલાયેલી ઇમેજ જે છે એ મૂકવાનો પ્રયાસ કર્યો અને આમે ગ્લોબલ મંચ હોય ત્યારે વડાપ્રધાન પોતાના દેશની એક ઇમેજ મૂકવાનું ક્યારેય ચૂકતા નથી। આજના સંબોધનમાં પણ આપણને જોવા મળ્યું। એમણે ઘણી બધી વાત કરી કે આઝાદીના 75મા વર્ષમાં જયારે ભારતે પ્રવેશ કર્યો છે 15 ઓગસ્ટે અને વાઇબ્રન્ટ ડેમોક્રેસીનું ઉત્તમ ઉદાહરણ ભારત છે। ડઝનો ભાષા છે, સેંકડો બોલી છે એની વાત કરી અને એક નાનું બાળક રેલવે સ્ટેશન પર પોતાના પિતા સાથે ચા વહેતું અને એના પરથી આ ચોથી વખત સંબોધન કરી રહ્યા છે એની પણ એમણે વાત કરી। હું એક એવા દેશમાંથી આવું છું કે જે ડેમોક્રેસીનું એક ઉત્તમ ઉદાહરણ છે। એમણે સાથે જ જે બેન્કિંગ વ્યવસ્થા છે એની વાત કરી અને સાથે જ એમણે વાત કરી ક્યાંક જે પ્રમાણે કોરોના મહામારીમાં જે પ્રતિનિધિત્વ કર્યું છે ભારતે એની પણ એમણે સાથે વાત કરી છે અને ઘણી બધી વાતો કરી। સાથે જ સંબોધનના અંતમાં એમણે જે વાત કરી કે સેવા પરમો ધર્મ અને ભારત પણ એમાં માને છે અને સાથે વિશ્વભરના દેશોમાં વેક્સિન આપી છે। આતંકવાદને લઈને એમણે એમ કહ્યું છે કે અફઘાનિસ્તાન ની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ કરવામાં ન આવે। પાકિસ્તાનનું નામ નથી લીધું, પરંતુ એમણે ચોક્કસ કહ્યું છે કે આતંકવાદનો પોલિટિકલ ટૂલ્સ તરીકે જે દેશો ઉપયોગ કરી રહ્યા છે એ ન થવો જોઈએ, ન માત્ર બીજાને પરંતુ એ દેશને પણ ક્યાંક આ નુકસાન કરે છે, આ વાત પણ એમણે કહી છે। અફઘાનિસ્તાન માટે એમણે ચોક્કસ કહ્યું છે કે બાળકોને અને મહિલાઓને મદદની જરૂર છે। એમણે તાલિબાન શબ્દ કે તાલિબાનો વિશે એક પણ હર્ફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી અને સંયુક્ત રાષ્ટ્રને પણ એક સલાહ આપી છે કે ઇફેક્ટિવિટી ક્યાંક સુધારવી પડશે। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, એના જવાબ પણ આપવા પડશે। આ જ બાબતને લઈને ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, દિલ્હીથી મારી સાથે જોડાયા છે અશોક વાનખેડે જોડાયા છે। અશોકજી, સ્વાગત છે આપનું। સાથે જ યુએસએ થી ગાયત્રી જોશી જોડાયા છે। ગાયત્રીજી, આપનું પણ સ્વાગત છે અને સાથે જ વિંગ કમાન્ડર એવા જયદેવ દેસાઈ જોડાયા છે। जयदेव भाई, आपનું પણ સ્વાગत છે। थैंक यू वेरी मच। अशोक जी, पहले तो क्या कहेंगे, जिस तरह यूएन में वडाप्रधान ने जो संबोधन किया है उसमें कुछ भारत की जो इमेज बदली है या बदली हुई इमेज को ग्लोबल मंच पर रखा है, ऐसा कहा जा सकता है? क्योंकि जिस तरह से उन्होंने भारत में जो जो काम किया सरकार ने वो रखा है, वाइब्रेंट डेमोक्रेसी की बात की, कोरोना महामारी की बात की, क्या लगता है बदली हुई एक इमेज या बदला हुआ भारत जो ग्लोबल मंच पे रखा है, ऐसा लगता है आपको? देश के भारत के प्रधानमंत्री है, जब भारत के बाहर जाएंगे तो कभी गलत बात करेंगे नहीं, वो तो भारत की शोकेस करेंगे, भारत की महिमा बताएंगे, भारत का पूरा भारत की। अब ये ग्लोबल विलेज भारत में जरा भी कुछ कोई चीज हो जाती है या तालिबान महिलाओं पे कैसा अत्याचार करता है, वो आपके पास आने में कुछ सेकंड लगते हैं। शोकेस किया, वो कोई भी वहां बात करेंगे वो सब अपने देश की बात रखेंगे। उन्होंने बात की, उन्होंने फिर वो चाय वाली स्टोरी रिपीट की, उन्होंने कहा कि चाय वाला भी प्रधानमंत्री बन सकता है, बार बार चौथी बात है। मुझे ये भाषण मुझे कोई लगा नहीं था, ये एक्सपेक्टेड भाषण, इसी एक्सपेक्टेड लाइन पे था। लेकिन एक बात जो रेखांकित मैं करता हूं कि आने वाले समय में क्या हमारी फॉरेन पॉलिसी बदलेगी क्या। अफगानिस्तान में और जो माइनॉरिटीज है इनका भी ख्याल हमको रखना पड़ेगा और हमारी ये ड्यूटी बनती है पूरे विश्व की कि अफगानिस्तान को हम मदद करें। उन्होंने चाइना को कहीं ना कहीं ये कि अफगानिस्तान की जो स्थिति है उसका फायदा उठाने का प्रयास ना करे कोई अपने फायदे के लिए, उसकी मजबूरी का फायदा ना उठाए, उनको जरूरत के नाम पे अपना करे। तीसरी बात उन्होंने कहा कि अफगानिस्तान की भूमि कोई आतंकवाद के लिए उपयोग ना करे, ये पाकिस्तान को था सीधा। उन्होंने ये भी कहा कि पाकिस्तान जो
है, जो कि जनक है, वो एक दिन आतंक का शिकार भी होते हैं। तो उनको, वो पाकिस्तान को कहीं ना कहीं नसीहत थी, क्योंकि पाकिस्तान में भी अंदरूनी कहीं ना कहीं खुशबुसाहट तो है कि जो तालिबान अफगानिस्तान नहीं रुका, या फिर कल पाकिस्तान भी तालिबानी शासन के तहत जाएगा या वही उसी टाइप की सरकार होगी, तो वहां की आर्मी भी चिंतित है, वहां के बुद्धिजीवी भी पाकिस्तान, तमाम चीजें उन्होंने इसकी। भारत टेक्नोलॉजी की भी बात करता है, भारत टेक्नोलॉजी की बात करता है, भारत एक बहुत बड़ा बेस बन सकता है विश्व के लिए, वैक्सीन के लिए। आप आइए, हमारे यहाँ तो लोग बना रहे हैं, हमारे 2,000 वैक्सीन हम जल्दी लाने वाले हैं। वैक्सीन के मामले में हम टेक्नोलॉजी के मामले में भी बहुत आगे जा रहे हैं। उन्होंने एक बात और कही कि विश्व में बहुत सारा एग्रेशन जा रहा है, मुझे लगता है की तरफ आप एग्रेशन की तरफ जा रहे हैं, लेकिन हम हमारे बेसिक वैल्यूज की तरफ जा रहे हैं, हम हमारे एजुकेशन, हम साइंटिफिक डेवलपमेंट की तरफ देखते हैं, जिसके सर्वांगीण विकास हो। पानी की प्रॉब्लम पूरे विश्व में, घरों में पानी सप्लाई करने का प्रयास कर रहा हूँ। ये ऐसी जो अपनी जो स्कीम्स थी, जो लगातार यहाँ मन की बात से लेके लाल किले की बातों पे वो लगातार से बहुत सारे पॉइंट्स में थे। इसमें पूरे भाषण में जो एक बात लगी कि उन्होंने कहा कि अफगानिस्तान को सबको मिलकर मदद करनी चाहिए, वो कहीं एक मुझे ओपनिंग चैप्टर दिखता है अफगानिस्तान की तरफ से, जो बार बार हम कंफ्यूजिंग रवैया रहा है। बाकी ये आज प्रधानमंत्री थे, मेरे और महिलाओं की मदद करनी चाहिए। अशोक जी, बच्चों की नहीं, उन्होंने क्या कहा, अफगानिस्तान में बच्चे, महिलाएं, ये तमाम, तो उसके लिए हम सबको मिलकर अपनी ड्यूटी पूरी करनी चाहिए, मदद करने की। तो आप महिलाओं की मदद करने के लिए अफगानिस्तान में कोई ड्रोन से तो महिला को कुछ दोगे नहीं, आपको उस करनी पड़ेगी, आपको वो ये बात है। इसके दो पहलू है दिलीप भाई, सीधे सीधे ये भाषण, यदि मैं मेरे प्रधानमंत्री का देश के बाहर दिया हुआ यूनाइटेड नेशंस की जनरल 6 सेशन को, तो उन्होंने भारतीय होने के नाते मैं उसको सैल्यूट ही करूंगा, लेकिन ये भाषण जब मैं भारतीय होने के नाते इस भारत में सुनता हूं, तो उसके मुझे एग्जैक्टली अपोजिट है। उन्होंने कहा कि डेमोक्रेसी हैज डिलीवर्ड। उन्होंने कहा व्हेन इंडिया ग्रोज वर्ल्ड ग्रोज, व्हेन इंडिया रिफॉर्म्स वर्ल्ड रिफॉर्म्स, इंडिया ग्रोज देन द वर्ल्ड। हम सबसे बड़ा कंज्यूमर बेस है, हमारे यहाँ कंजम्पशन के भरोसे चल रही। वो कह रहे थे कि इंडिया रिफॉर्म्स वर्ल्ड रिफॉर्म्स, वर्ल्ड कंपेयर अस टू रिफॉर्म। हमारे यहाँ से आप सिस्टम बंद करिए, कैबिनेट मीटिंग लेके हमको बड़े बड़े उद्योगों को, जो विदेशी मल्टीनेशनल्स है, उनको टैक्स में हमको छूट देनी पड़ती है। उन्होंने कहा कि अशोक जी, मैं आपके पास आऊंगा, आपका नेटवर्क का भी प्रॉब्लम है, पर कुछ बातें ऐसी भी, the dictatorial democracy can only speak of deliverance, can not deliver। तो हमारे यहाँ प्रॉब्लम ही डिलीवरी, डेमोक्रेसी तो हमारी बहुत बढ़िया चल रही है। ओके, मैंने कहा कि हंसी मजाक में मुझे किसी ने कहा कि ये वाइब्रेंट डेमोक्रेसी नहीं है, अशोक जी, गायत्री, ये वाइब्रेटिंग डेमोक्रेसी है। यस, ગાયત્રીજી, સવાલ એ છે કે જ્યારે કોઈ પણ દેશના વડાપ્રધાન બીજા દેશની મુલાકાત લેતા હોય છે, ત્યારે ત્યાંનું મીડિયા, લોકલ મીડિયા, અહીંયા પણ જે ભારતીય મીડિયા છે, બહુ વાહવાહી કરી હતી કે બાઇડન સાથે મુલાકાત થશે, અમેરિકા અને ભારતના સંબંધો મજબૂત થશે, વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે છે। અમેરિકાનું લોકલ મીડિયા, વડાપ્રધાનનું જ્યારે આગમન અમેરિકામાં થઈ રહ્યું હતું, ત્યારે ત્યાંના મીડિયાએ વડાપ્રધાન વિશે શું લખ્યું, કોઈ ટીકા ટિપ્પણી થઈ, કોઈ વાહવાહી થઈ, કયા પ્રકારનું મીડિયાએ વડાપ્રધાન વિશે લખ્યું હતું, ગાયત્રીજી? દિલીપભાઈ, એકચ્યુઅલી અહીંયા અમારે ત્યાં લોકલ ઇશ્યુઝ એટલા બધા છે કે એ લોકોને આપણા આવા ટોપિક વિશે લખવાની બહુ સાચું કહું તો એટલી બધી જરૂર નથી લાગતી, અને કદાચ એમની પ્રાયોરિટીઝમાં નથી। એટલે મેઇન સ્ટ્રીમ મીડિયા મને તો હમણાં છેલ્લા કેટલા દિવસથી મેં સાચું કહું તો CNN પણ એટલું બધું ક્લોઝલી નથી જોયું, પણ ઓવરઓલ જે એક ઇમેજ છે, તો CNN જેવા CNN પણ આની નોંધ નથી લીધી। એટલે આપણે અહીંયાના મેઇન સ્ટ્રીમ મીડિયા અને આપણું ઇન્ડિયન મીડિયામાં મને એવું લાગે છે કે જાણે આસમાન જમીનનો ફરક છે। આ આખી યુએસની મોદીજીની વિઝિટ છે ને, એમના સૌથી અગત્યનું પાસું જે અહીંયા નોંધ લેવાઈ છે
અને મીડિયામાં પણ નોંધ લેવાઈ છે. એ આ યુએન નું ભાષણ હોય કે પછી ક્વોડની મીટિંગ હોય, એનાથી ઉપર એક બહુ જ અગત્યની જે અહીંયા નોંધ લેવાઈ છે એ નોટ પોલિટિકલ કવરેજ પણ એક બિઝનેસ કવરેજની નોંધ લેવાઈ છે. CNBC હોય, હવે ન્યુયોર્ક ટાઈમ્સ પણ મને લાગે છે કે એક બે દિવસમાં બહુ મોટો આર્ટિકલ લખશે કે જે 5 CEO સાથે મીટિંગ કરી છે. એ મીટિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આખી આ વિઝિટમાં, એવું અહીંયાના લોકોને પણ, એટલે મેઇન સ્ટ્રીમ અમેરિકાને લાગે છે. કારણ કે એ બહુ જ સંકેત, એક સિગ્નિફિકન્ટ એમની આ વિઝિટનું પાસું છે કે 5 CEO કે જેમણે જે ભારતનું ફ્યુચર એ બહુ અલગ રીતે એ જોઈ રહ્યા છે, એનું એક સિગ્નિફિકન્સ અહીંયા દેખાઈ રહ્યું છે. અને એ સૌથી વધારે લોકોએ કવર પણ કર્યું છે. મેઇન સ્ટ્રીમે તો કવર કર્યું જ છે, આપણા લોકલ મીડિયાએ પણ હવે કવર કરવાનું શરૂઆત. બાકી લોકલ મીડિયા એ મોદી ભક્ત છે, એમના માટે મોદીજી ભગવાન છે. લિટરલી, મતલબ હું તમને આ વાક્ય જે કહું છું એ અતિશયોક્તિ નથી, આ હકીકત છે અહીંયાની, કે એમને મોદીજી માટે એટલો બધો ગર્વ છે, એટલો બધો પ્રેમ છે, અને મોદીજી જે પણ કરે છે એમને એટલું બધું આમ ઉચિત લાગે છે. એટલા માટે અહીંયાના લોકલ મીડિયાને, અમારું જે ઇન્ડિયન મીડિયા છે, એ લોકો તો ડેફિનેટલી મોદીજીને કવર કરતા જ રહેશે. પણ આ વખતે મેઇન સ્ટ્રીમ મીડિયાએ જે મોદીજીને હાઇલાઇટ કર્યું છે એ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી હાઇલાઇટ કર્યું છે, વિચ ઇઝ વેરી વેરી રિમાર્કેબલ. અચ્છા, એનું મીડિયા મોદી ભક્ત છે આપે કહ્યું, એનો મતલબ એ છે કે ગ્લોબલ લેવલે મોદીની જે ઇમેજ આ મીડિયા ઉભું કરે છે એવું ક્યાંય નથી. મોદીજીની બાઇડન સાથે મુલાકાત ને કેમેસ્ટ્રી શું છે, ને કયા કપડાં પહેર્યા છે, ને કયા પ્રકારની બોડી લેંગ્વેજ છે, લોકલ મીડિયા ગાયત્રીજી ત્યાં સુધીની ચર્ચા કરતું હોય છે. તો એને આપણે મોદી ભક્ત સુધી સીમિત રાખીશું? નહીં, મને લાગે છે કે તમે જે વાત કરો છો એ અલગ, અને હું જે વાત કરું છું એ અલગ છે કદાચ. કારણ કે હું વાત કરું છું ખાલી અને ખાલી ઇન્ડિયન ડાયસ્પોરા ઇન યુનાઇટેડ સ્ટેટ્સ. તો ઇન્ડિયન ડાયસ્પોરા માટે મોદીજી એક આદર્શ નેતા છે, અને હું એની વાત કરી રહી છું. અને એ ઇમેજ આજથી નથી, આટલા બધા વર્ષો થઈ ગયા. આજે 4થી વખત એ અહીંયા બોલી રહ્યા છે એક પ્રધાનમંત્રી તરીકે, આપણા દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. યુએનમાં હોય કે બે અહીંયાના પ્રેસિડેન્ટ બદલાઈ ગયા, પ્રેસિડેન્સી ટોટલી રિવર્સ પ્રેસિડેન્સી હતી અહીંયાની. ટ્રમ્પની પ્રેસિડેન્સી અને બાઇડનની પ્રેસિડેન્સી ઇઝ ટોટલી ડિફરન્ટ. પણ એમાં પણ આજે મોદીજી અડીખમ ઉભા છે, અને જે રીતે પ્રોજેક્ટ કરી રહ્યા છે ભારતને, અને જે રીતે ઇન્ડિયન્સને અહીંયા પ્રેઝન્ટ કરી રહ્યા છે, એ અહીંયાના ઇન્ડિયન્સ જે છે ને, જે ભારતીયો છે, એના માટે બહુ જ અગત્યનું આ એક મહત્વનું પાસું છે. કારણ કે અમને અહીંયા રહેનારાને એક ભારતીય તરીકે એક ગૌરવ મળે, એ બધાની અપેક્ષા હોય છે. કારણ કે આપણી સંખ્યા અહીંયા કેટલી છે, કેટલા પર્સન્ટેજ છે? બહુ જ ઓછા પર્સન્ટેજ છે, નહીં જેવી સંખ્યા. અને એમાં પણ આપણે કંઈક કરી શકીએ છીએ કે આપણને લોકો એ રીતે ઓળખે છે કે આ ઇન્ડિયન છે, અને આ મોદી સાથે રિલેટ કરે છે આપણા ઇન્ડિયન ફેસને જોઈને. તો આઈ થિંક દેટ ઇઝ અ બિગ સક્સેસ. આઈ થિંક બાકી એની જગ્યાએ જે અશોકજી કહે છે કે તમે પણ કહો છો, એ અલગ એક ટોપિક છે, પણ આ પણ એક રિયાલિટી છે. ઓકે. જયદેવજી, આપનું શું કેવું છે? જે પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું જે સંબોધન હતું ને, એમાં એક ચોક્કસ મેસેજ જશે. ચાઇના પાસે એક મેસેજ જશે, ક્યાંક પાકિસ્તાનને લઈને જશે, ક્યાંક અફઘાનિસ્તાનમાં જે તાલિબાનોનું રાજ છે એને લઈને એક મેસેજ જશે. શું વિચાર્યું હતું ને યુએનમાં સંબોધન સાંભળ્યા પછી જયદેવભાઈ શું લાગ્યું આપને? થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. હું માનું છું કે આ એમનું જે ભાષણ હતું એ કન્ટિન્યુએશન મારું ભાષણ છે જ્યારે યુએસએ પહોંચ્યા ત્યાંથી, કે યુએસએ પહેલાનું છેલ્લા 1-1.5 વર્ષથી તમે જુઓ તો મોદીજીનું તમે જે ભાષણ જે બધા અલગ અલગ ફોરમમાં આપે છે એ કન્ટિન્યુએશનનું ભાષણ છે. આ ભાષણ ખાલી પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ચાઇના માટે નથી. આ ભાષણ હતું આખા દુનિયા માટે, અને એ દુનિયામાં ઇન્ડિયાને શોકેસ કર્યું. હવે શોકેસ કર્યું એમાં સિક્યુરિટી માટે હું આવું છું. એના પહેલા હું 3-4 બીજા પોઈન્ટ મૂકવા માંગુ છું. અશોકજીએ કહ્યું કે ગાયત્રીજીએ કહ્યું એ પ્રમાણે જે બેઝિકલી 4-5 પોઈન્ટ્સ હી હાઇલાઇટેડ વેરી વેરી વેલ. પહેલું છે એ કહ્યું કે લાઈક ઇન્ડિયા રિફોર્મ વર્લ્ડ ટ્રાન્સફોર્મ, કારણ કે આપણી પોપ્યુલેશન એટલી છે, અને ઇન્ડિયા રિફોર્મ કેવી રીતે કર્યું છે, કેવી રીતે વર્લ્ડને ટ્રાન્સફોર્મ કરે છે, એનું ઉદાહરણ આપતા એમણે યુપીઆઈનું ઉદાહરણ આપ્યું કે જે 350 કરોડ ટ્રાન્ઝેક્શન પર ડે થઈ રહ્યા છે, જે દુનિયામાં બીજા કોઈ આવી એપ્લિકેશન નથી કરી. કોવિન એપ્લિકેશન 2 કરોડ જેટલા તમે પર ડે તમે કરો, અને એનું તમે રેકોર્ડ રાખો. બધાના સિંગલ વેક્સિન કે ડબલ વેક્સિન સર્ટિફિકેટ છે, એ બધું તમે ડાઉનલોડ કરી શકો.
એ જે બધી એપ્લિકેશન છે, ટેકનોલોજી બેઝ એપ્લિકેશન છે, એ બીજા દુનિયામાં કોઈની પાસે નથી. એટલે એ ટેકનોલોજી હાઇલાઇટ કરીને સાથે સાથે એ પણ કહ્યું કે સાયન્સ અને ટેકનોલોજી બેઝ આપણે ડેવલપમેન્ટ કરવું પડશે. અને એમાં કોવિડ વિશે વાત કરતા કરતા તમે ક્વેટનું જે સ્ટેટમેન્ટ, જોઈન્ટ સ્ટેટમેન્ટ તમે વાંચો, એમાં પણ કોવિડને માટે જે લડત દુનિયામાં થઈ રહી છે એને માટે 1.2 બિલિયન વેક્સિન આપવાના છે. જાપાન $3.3 બિલિયન મદદ કરવાના છે. ઇન્ડિયા પ્રોડક્શન કરવાના છે. મોદીજીએ ઓલરેડી કહ્યું કે વર્લ્ડ કમ ટુ ઇન્ડિયા એન્ડ મેન્યુફેક્ચર યોર વેક્સિન હિયર. અને સાથે સાથે એમણે બીજા 3 વેક્સિનની વાત કરી. એક તો ડીએનએ બેઝ વેક્સિન કે જે ઇન્ડિયા સૌથી પહેલું ઇન્ડિયા હતું કે જેણે ડેવલપ કર્યું. mRNA બેઝ વેક્સિન જે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, અને નેસલ બેઝ વેક્સિન એ બી થઈ રહ્યું છે. એટલે એ જે ઇન્ડિયાની જે ટેકનોલોજી બેઝ ડેવલપમેન્ટની અત્યારે સ્પીડ છે એની વાત કરી, અને જે એચિવમેન્ટ છે એની વાત. અને સ્ટાર્ટઅપ છે, આ છે ચાણક્ય વાત કરી. યુએન નો ચેન્જીસ જે લાવવા જોઈએ, અને ચેન્જીસ નહીં લાવે તો પછી આપણે લેટ થઈ જઈશું. એના માટે જે ચાણક્યનો ઉલ્લેખ કર્યો અને ચાણક્ય શું તો એનો ઉલ્લેખ કર્યો. એટલે દુનિયાને ભારતના દુનિયા સામે શોકેસ કર્યો, અને આપણી જે ઉન્નતિ થઈ છે આટલા વર્ષોમાં એનો શોકેસ કર્યો. વોટર સપ્લાય ટુ 17 કરોડ હાઉસહોલ્ડ. હવે સિક્યુરિટીની આપણે વાત કરીએ, જે તમે કહ્યું એ પ્રમાણે કે જે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન અને ચાઇના, પણ કોઈ બી કન્ટ્રીનો એમનો ઉલ્લેખ નથી કર્યો, અને એ ઉલ્લેખ કરતા બી નથી. આપણને ખબર છે પાકિસ્તાન, ચાઇના ઘણા બધા એમને કહે છે કે જે મોદીને જે વિરોધ કરે છે કે કેમ ઉલ્લેખ નથી કરતા, પણ એની દેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ઇટ. બરાબર. હવે એમાં એમણે ત્રણેય જે લઈને અને સાથે વર્લ્ડને બી લીધો, અને ક્વાડમાં પણ એ થયું કે તમારે ચાઇના વિશે કોઈ એક્સપાન્ડિઝમ, rule based usage of the ocean, rule based naval use should be there. ટેરરિઝમ માટે પાકિસ્તાને ટેરરિઝમ માટે દુનિયા સામે ઊભું કર્યું કે જે ટેરરિઝમની જનક છે એ પોતે જ ટેરરિઝમને એને ઇફેક્ટ થવાની છે. અફઘાનિસ્તાન માટે કહ્યું, તાલિબાન વિશે કહ્યું. એ જે બધું તમે આખું તમે ભાષણ જુઓ તો એ સંપૂર્ણ રીતે એક સારું, સહજ અને દુનિયાને સામે ભારતે गर्व જેવું કહી શકે એવું ભાષણ કહ્યું. जी अशोक जी सवाल ये है कि ग्लोबल मंच था और भारत की एक इमेज रखनी थी, उसमें बड़ा प्रधान कामयाब हुए शायद. उन्होंने जो भी बात की, चाहे वैक्सीन की, वैक्सीन निर्माता को आमंत्रित किया. हाँ यस अशोक जी, जरूरी नहीं था ये कह रहा हूँ. नहीं, मैं कहा कि दिलीप भाई, वर्ल्ड एक छोटा ग्लोबल विलेज हो गया है. अफगानिस्तान में क्या होता है, आधे घंटे के अंदर पूरे देश विश्व को समझ में आता. हमारे यहाँ ऑक्सीजन से लोग मर गए, हमारे यहाँ गंगा में लाशें तैर रही थी, सबको विश्व को समझ में आ गया. क्या आपको पता है कि जिस अमेरिका में बैठ हम ये बात कर रहे हैं कि हम विश्व को वैक्सीन दे रहे हैं, जो गरीब देशों को डोनेट 30 लाख वैक्सीन हमने लिए उनसे, क्योंकि स्थिति हमारे हाथ से चली गई थी. ये उन लोगों को सबको पता है जिनके साथ भाषण हो. तो आपने अभी देश की पॉपुलेशन 135 करोड़ है. 71 करोड़ घरों में, मतलब एक घर में मिनिमम 4 लोग तो होंगे. तो हमारे देश की पॉपुलेशन हो गई 84 करोड़. हमारे कई बार फिगर देते समय हम थोड़ा सा सोच लेना चाहिए. लोग कैलकुलेट करते हैं. तो अशोक जी ये बातें हम बाद में रख सकते थे, आज ये मंच पे ये बातें रख सकते थे. मैं ये नहीं कहना. अच्छा, मुझे एक बात बताइए, विश्व के सारे देश वहां बैठे, मुझे एक बात बताइए, व्हाट डज दैट मैटर? यूनाइटेड नेशन जितने नहीं है सब भारत को कंज्यूमर बेस देखते हैं, धंधे के लिए बैठे हैं. जयदेव भाई, they want to come to India, do business, earn money and go. જયદેવજી કઈ પૂછવા માંગે છે? તમે કોઈ સવાલ કરવા માંગો છો? नहीं, सवाल नहीं, पर वो जरा थोड़ा जो अशोक जी ने बोला है, अशोक जी हिंदी में बोलते तो मैं भी हिंदी में बोलूंगा. आई होप यू फाइन. बेसिकली अशोक जी ने एक क्वेश्चन पूछा कि हमारे वो ऑक्सीजन से कितने मर गए, ये इतने मर गए. मुझे ये दुनिया का एक कंट्री दिखाई है कि जिसमें ऑक्सीजन से लोग नहीं मरे.
इंक्लूडिंग यूएसए। आप यूएसए की बात नहीं करेंगे, यूएसए में भी लोगों को बेड नहीं मिल रहा था, जयदेव भाई, फ्रांस में भी बेड नहीं मिल रहा था। तो ये ऐसा नहीं है, दिस वाज अ पैंडेमिक। व्हाई इट इज कॉल्ड पैंडेमिक? इट इज बेसिकली बिकॉज ऑफ द फैक्ट दैट आवर अपना हाँ। तो बट उसमें भी आपका एक मिनट अशोक भाई, मैं आपको एक मिनट, गिव मी 30 सेकंड। इवन 2 दिन पहले सुप्रीम कोर्ट ने भी बताया, अपनी सुप्रीम कोर्ट ने, जो अभी तक मोदी जी गवर्नमेंट के क्रिटिसाइज करते थे, कि मोदी जी ने ये जो कोरोना का सिचुएशन था बहुत अच्छी तरह किया है। आप सारे दुनिया का देखिए, अपनी पॉवर्टी देखिए, अपना मेडिकल सिस्टम देखिए, उसके मुताबिक मैं मानता हूं कंपेयर टू वेस्टर्न कंट्री, इंडिया हैज डन मच बेटर। I know if you don't like Modi, you will not like it. जयदेव जी, मैं मना नहीं करता। अमेरिकन प्रेसिडेंट ने किसी प्लेटफॉर्म पे दी है और अब हम विश्व को दे रहे हैं। प्रधानमंत्री जी ने पहले लहर के, एक सेकंड, प्रधानमंत्री ने पहले लहर के बाद बोला हमने कंट्रोल करने की जरूरत नहीं है। I think अब हम हमारे देश में लगातार साइंटिस्ट, डॉक्टर से कह रहे थे कि दूसरी लहर आएगी। अमेरिका से लेके तमाम लोग जो दूसरी लहर के लिए बचे हैं, अशोक जी शायद हम बचते थे, हमारे यहाँ उतनी कैजुअल हम होती, कहने का मतलब ये है। और दूसरा और क्या अशोक जी ये मानते हैं कि मोदी जी को ये बताना चाहिए कि हमारे में इतने सारे मर गए, ऑक्सीजन का ये नहीं था, ये बोलना चाहिए यूएन में, ये बोलना चाहिए। अब हम मोदी जी का भाषण के लिए हम इकट्ठा हुआ है। चलो, हम मोदी जी का भाषण, मैंने सबसे पहले क्या कहा, आपने सुना नहीं ठीक से। नहीं, मैंने बहुत सुना था। मैंने कहा मैंने एक देश की इमेज रखने का प्रयत्न हूं। मेरे प्रधानमंत्री को मैं सैल्यूट करता हूं कि बहुत अच्छा ही भारत का इमेज रखा, लेकिन भारत के अंदर जब उस भाषण को सुनता हूं तो उसके मैं कई अर्थ निकालता हूं। कि मैंने बोला, मैंने वाइब्रेंट पर अशोक जी, डेमोक्रेसी, 2 शब्द भी यूज किए। अशोक जी, वो आपके पर्सनल व्यूज हो गए। फिलहाल तो हम चर्चा कर रहे हैं नहीं, दिलीप भाई, यस, दिलीप भाई आपको गलत फहमी है। मैं पत्रकार बिरादरी को रिप्रेजेंट नहीं करता। मैं किसी भी जगह बोलने जाता हूं, अशोक वानखड़े एक विश्लेषक के तौर पे बोलने जाता हूं। वो मेरे इंडिविजुअल ही विचार होते, किसी कम्युनिटी को रिप्रेजेंट नहीं करता ना, मैं देश के लोगों को, मैं एक भाषण को आकलन कर रहा हूं एक विश्लेषक के तौर पे। સમય की મર્યાદા આખિર में ગાયત્રી जी શું કહેશો કે જે પ્રમાણે હવે અમેરિકાની જે મુલાકાત લીધી છે, બાઇડન સાથેની જે કેમેસ્ટ્રી છે, માન્યું કે પહેલા જેવી કેમેસ્ટ્રી જે કહેવાય કે ઓબામા સાથે હતી કે ટ્રમ્પ સાથે હતી એવી જોવા નથી મળી, પરંતુ હવે આનાથી ભારતને કેટલો ફાયદો ને આવનારા દિવસોમાં કેવા સંબંધો જોઈ રહ્યા છો ભારત અને અમેરિકાના? શોર્ટમાં શું કહેશો ગાયત્રી? अशोक जी ने जो बोला ना, उसके ऊपर खाली मैं ये कहना चाहूंगी एक वाक्य में कि आज यूनाइटेड नेशंस ने अपनी क्रेडिबिलिटी लॉस्ट कर दी है। उसका कोई, ये भाषण का भी मैं आपको बताऊं, बहुत अच्छा भाषण दिया, हमने चर्चा भी कर लिया, लेकिन आज यूएन का अपनी ही क्रेडिबिलिटी पे एक सवाल उठ गया है। उनकी इतनी वो नहीं है कीमत कि जितनी हम लोग अभी चर्चा कर रहे हैं। मुझे तो यहां तक लग रहा है, अनफॉर्चुनेट बात है बट दिस इज अ फैक्ट, कि आज यहाँ यूएन की जितनी हम पहले बातें करते थे, यहाँ का मेन स्ट्रीम मीडिया भी कवर करता था, आज उन लोगों के पास टाइम नहीं है ये कवर करने का, क्योंकि उन्होंने देख लिया कि ये बातें ही हैं, एक्शन में नहीं है। अच्छा, तो ये सबसे पहली बात। और दूसरी बात, जहां तक दिलीप जी ने पूछा है, वो सवाल का जवाब ये है कि अमेरिका में हम सब जानते हैं कि यहाँ ये टोटली पॉलिटिकल मतलब कंट्री है, इनका कोई लेना देना नहीं है। बाइडेन हो, ट्रम्प में इतना फर्क था कि ट्रम्प जो है वो हमेशा अमेरिका फर्स्ट की बातें करता था, और वैसे ही बात है मोदी जी भी करते हैं कि भारत पहला, भारत प्रथम है उनके लिए। तो यहाँ यही फर्क है कि बाइडेन का ये नहीं है। बाइडेन इज अ वेरी वेरी सीजन पॉलिटिशियन, उनको कोई मतलब आगे न पीछे, वो धीरे धीरे चाल चलते हैं
और बड़ी सोच पत्ते समझ नहीं के खोलते चलते बाइडन, थे। आप मानते हो गायत्री जी? पत्ते नहीं खोलते बाइडन, उनके पर भरोसा बाइडेन करना पत्ते भी नहीं नहीं करना। खोलते हैं और पीछे से वार भी कर सकते हैं। अभी आपने अभी इसी मीटिंग में देख लिया होगा कि एक तरफ कमला हैरिस अपने मोदी जी से मिल रही थी और दूसरी तरफ स्टेट सेक्रेटरी पाकिस्तान के फॉरेन सेक्रेटरी से बात कर रहे थे। तो ये सबसे बड़ा मतलब ये फैक्ट है कि ये लोग मतलब कुछ भी हो, लेकिन उससे ऊपर एक बात जरूर है कि मोदी जी ने जितने भी एक्शंस लिए, जो भी बोला है, उसकी वजह से आज अमेरिका को भी भारत की जरूरत पड़ी है। और वो पड़ेगी और पड़ती रहेगी, क्योंकि भारत ने वो स्टैंड क्रिएट किया है, वो इम्पोर्टेंस बना के रखा है। और आज जिस गति से मोदी जी चल रहे हैं ना, उसमें मुझे एक टके का भी मतलब शंका नहीं है। હું એટલા બધા વિશ્વાસપૂર્ણ આ વાત કહી શકું એમ છું, એક ભારતીય તરીકે, અમેરિકામાં વસતી એક ભારતીય તરીકે, અને હું તો હજુ બી ત્યાંની જ નાગરિક છું, આપણા જ બરાબર. દેશની. એટલે હું બંને પક્ષેથી એટલા હક સાથે કહી શકું કે આજે ભારતની જે સિચ્યુએશન છે કે અમેરિકાને પણ ભારતની જરૂર પડે એવી સિચ્યુએશન કદાચ પહેલા નથી ક્યારેય. એ જે અચ્છા. મોદીજીને ક્રેડિટ આપવી જ પડે આપણે, આપણને ગમે કે ના ગમે, પણ મોદીજીને તમે હેટ નહીં કરી શકો, તમે ઇગ્નોર નહીં કરી શકો, એવી સિચ્યુએશન મોદીજીએ ક્રિએટ કરી છે. કારણ કે એમણે એવા એક્શન્સ લીધા છે, એમણે એવી ઇમેજ બનાવવા માટે પૂરેપૂરી શક્તિ લગાડી છે એમની. અને આજે યુએન ના ભાષણમાં પણ ભલે એની ઇમ્પોર્ટન્સ નહીં હોય કે હોય, એ તો આપણે, હું તો બહુ નાની વ્યક્તિ છું એના માટે, પણ મને એવું લાગે છે કે એમણે જે વેલ્યુ સિસ્ટમની વાત કરી છે એ બહુ જ મોટો મેસેજ છે. પોલિટિક્સ થી ઉપરની એક વાત છે જે એમણે કરી છે, અને આઈ થિંક વી ઓલ શુડ રિસ્પેક્ટ ધીસ. બધા જ ઇશ્યુઝ. અને જ્યાં સુધી અશોકજીએ કીધું કોવિડની વાત, હું તમને સાચી હકીકત કહું, अशोक जी, हमारे वहां कोविड का आज इतना बुरा हाल है, लेकिन बाइडेन जी की कृपा से आप लोगों तक वो न्यूज नहीं पहुंच रही है. अच्छा, हमारे वहां जितना हम वही सफर कर रहे हैं, वो हमारे गायत्री जी, भारत में वही हाल है. भारत में वही नो भारत में वही हाल है. सर प्लीज चेक यूएसए, प्लस चेक यूएसए. भारत की संख्या को देखते हुए, भारत की सिचुएशन गायत्री जी, भारत का इतिहास देखते हुए आज अमेरिका की कंपैरिजन करेंगे तो भारत आज भी आगे है. तबक्काમાં છે गायत्री जी. स्पिरिचुअलिज्म अशोक जी ब्रेक लेते हैं. विवेकानंद जी ने जो शुरू किया था अमेरिका में, उसके बाद हर प्राइम मिनिस्टर ने बोला है. अशोक जी ब्रेक लेते हैं. ब्रेक के बाद આપણે આ ચર્ચા આગળ વધારીએ. બહુ જ કહેવાય ને કે એક ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં જ્યારે આ ચર્ચા પહોંચી છે. એક બ્રેક લઈએ, નાનકડા બ્રેક બાદ ફરી મળીએ છીએ લોકમંચ કાર્યક્રમ. हेलो आंटी. सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा. अरे नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ. अच्छा किया बेटा. वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है. अच्छा. चलो अंदर चलो. अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस. थकान. कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में. आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं. मुझे सब पता है. घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ. आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा. कुछ रिश्तों के बिना हम सब अधूरे. GTPL, कनेक्शन दिल से. સડકથી લઈ સંસદ સુધી ખેલાતા રાજકીય દાવપેચ, સામાજિક સમસ્યાઓ સામે ઉઠતા પ્રશ્નોને પડકારો, તેમજ આર્થિક ચઢાવ ઉતારનું વિશ્લેષણ કરતો કાર્યક્રમ એટલે કરંટ ટોપિક. દરરોજ બપોરે 31 કલાકે, પુનઃ પ્રસારણ સાંજે 5 કલાકે.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો લોકમંચ કાર્યક્રમ ને પ્રધાનમંત્રીનું યુએનમાં સંબોધન કેવા પ્રકારનું રહ્યું, એક ઇમેજ જે છે ભારતની એક ઊભી કરવાનો ક્યાંક પ્રયાસ કર્યો અને શું લેખાજોખા સંબોધનને લઈને ચર્ચા કરવા મારી સાથે અત્યારે જોડાયેલા છે અશોક વાનખેડે, જે વરિષ્ઠ પત્રકાર છે, ગાયત્રી જોશી જે યુએસએથી જોડાયેલા છે, અને જયદેવ દેસાઈ વિંગ કમાન્ડર મારી સાથે જોડાયેલા છે. બ્રેક પહેલા અશોકજી જે ચર્ચા થઈ હતી કે मतलब जो भी कुछ कहा मोदी जी ने उसमें क्या मतलब कोई बात बाकी रह गई, कोई कमी रह गई, क्या कहना बाकी रह गया आपको लगता है एज ए पत्रकार? अशोक जी, लगता है यूनाइटेड नेशंस की जो यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल के लिए अपना दावा जो है हमको एक बार फिर से रिपीट करना चाहिए था, उसके ऊपर बड़ी कड़ाई से बोलना चाहिए था. मुझे याद है नरेंद्र मोदी जी का जो पहला भाषण था यूनाइटेड, उस टाइम पे यूनाइटेड नेशंस के भूमि खड़ा होकर कहा था कि यूनाइटेड नेशंस को ड्रास्टिक रिफॉर्म्स की जरूरत है, आपको बदलने की जरूरत है, आपके यहाँ बहुत पुराना काम चल रहा है, आपको ऑर्डर को देखते हुए आपको चेंजेस करने की जरूरत है. जिस कड़ाई से उन्होंने तब बोला था, तब मुझे लगता था कि वो कहीं ना कहीं हमें अपना दावा फिर से, हम एक नाम के लिए अध्यक्ष रहे, 15 दिन के लिए अध्यक्ष रहे, कर भी नहीं पाए, वो हमें यूनाइटेड नेशन में वीटो पावर के साथ हमें सदस्यता चाहिए और वो अपना ये जो है वो लगातार रिपीट करना होगा. हमें लगातार जो ग्लोबल वार्मिंग और बाकी जो चीज है उसके परेशान किया जाता है. भारत को कई जगह हमारा सफोकेशन होता है, वहां हमें कुछ बेल आउट करना चाहिए. जी जो गैट एग्रीमेंट है, गैट एग्रीमेंट के तहत चीजें हैं जहां पुरानी सरकारों ने, उसकी वजह से हमारे यहाँ के एग्रीकल्चर से लेके हमारे यहाँ लेबर लॉस का भी जो लगातार बाहर से प्रेशर है अमेंडमेंट का, वो है, उसको थोड़ा सा एड्रेस करने की जरूरत है. जहां क्योंकि भारत एक बड़ा 20 करोड़ का कंज्यूमर बेस और जिसकी थोड़ी बहुत बाइंग कैपेसिटी भी है, वो भूखमरा देश नहीं है, बाइंग कैपेसिटी है. तो आज सबसे बड़े ब्रांड, जो भी बड़े उत्पादक है, सबसे बड़ा चीज यदि कोई बड़ा पार्टनर या जहां माल बेचना है उनको, वो भारत है. आप इमेजिन कीजिए, राफेल वाली कंपनी फ्रांस में बंद हो रही थी, यदि भारत ने ऑर्डर नहीं दिया था तो वो ऑलमोस्ट होने के कगार हो गई थी. ये भारत की ताकत क्या की ताकत है. तो उसके वजह से कई लोग, एक 5 सीओ क्या 50 सीओ आएंगे अब हमारे यहाँ बात करने के, लेकिन प्रॉब्लम ये होता है कि जब आते हैं तो अपने के साथ आते हैं. आज वो चाहे आज व्हाट्सएप हो, इनको इनके साथ लड़ने के लिए सरकार को कितना तकलीफ उठाना. आज कई जगह होता है, आपको टैक्स को बीच में वोडाफोन को इतना अपने को कैबिनेट में डिसीजन, बाहर से बहुत प्रेशर था कि यदि ये आपको रिलीफ नहीं देंगे तो बाहर से इन्वेस्टमेंट नहीं आएगा. आज हमें इन्वेस्टमेंट चाहिए, आज हमारे पास लेबर फोर्स है, आज हमारे पास कहीं ना कहीं पैसे की कमी है. चलो आज रेलवे के लिए नहीं देते. ओके गायत्री जी, જે સવાલો बुलेट ट्रेन की उसका पर्पस सॉल्व करना है. અશોકજી, આપણે ગાયત્રીજીને પૂછીએ કે ગાયત્રીજી જે પ્રમાણે સવાલો ઉઠે છે કે સીઈઓ ને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર જોઈએ એ અહીંયા મળતું નથી, અને એની ક્યાંક જે સવાલો છે અશોકજી ઉઠાવી રહ્યા છો, શું અમેરિકનોને અથવા ત્યાંની ઇન્ડસ્ટ્રીઝને આ વાતની ખબર છે? કારણ કે ઘણી બધી વાતની ખબર નથી હોતી. આ વાતની ચર્ચા ત્યાં છે કે કેમ? આ વાતની ચર્ચા પોઝિટિવ છે, ચર્ચા જરૂર છે પણ પોઝિટિવ છે. પહેલા હતી નહીં જે ચર્ચા, જે અશોકજી કહે છે, કદાચ એ વખતે અમુક સમય પહેલાની વાત એ સાચી છે, પણ હવે એ લોકોને એ ઇમેજ બદલાઈ છે. અને હું આઈ મીન ઘણા બધા કમ્યુનિટી લેવલે પણ હું કામ કરી રહી છું, એટલે મને હું ગ્રાસરૂટ લેવલની વાત કરું છું. હું ખાલી ને ખાલી વાત કરવા માટે નથી કરતી અને પત્રકારની રીતે પણ વાત નથી કરતી, પણ હું એક અહીંયાની કમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરતી હોય એ રીતે હું વાત કરું છું કે લોકોની ઇમેજ બદલાઈ છે. કદાચ એમનો એક્સપિરિયન્સ સારો થયો હશે એટલા માટે ઇમેજ બદલાઈ હશે, નહીતર આ ઇમેજને, આટલા વર્ષો જૂની ઇમેજ, 70-80 વર્ષ જૂની ઇમેજને ચેન્જ કરવી એ કોઈ બહુ નાની સોની વાત નથી. મને લાગે છે કે આ ઘણું મોટું કામ થયું છે, પણ આપણને પેલી એક આદત છે ને એક જ ચશ્માથી જોવાની, એટલે કદાચ આ પોસિબલ છે કે આપણે આ જ રીતે જોઈએ છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, આપણે ત્યાં સિસ્ટમ નથી, આપણે ત્યાં કરપ્શન છે. બધી જ વાત સાચી છે, કયા દેશમાં નથી? હું એમ પૂછું છું કે આપણે અહીંયા અમેરિકામાં અમે લોકો એક નવા નામ સાથે કે some kind of communication we have to do this. So some kind of communication એટલે શું? એ corruption.
એ કરપ્શનના જ ભાગરૂપે અહીંયા પણ એટલા જ કરપ્શન લેવલના ચાલે છે, પણ આપણે એને કઈ રીતે જોઈએ છે એના ઉપર છે. પણ મને લાગે છે કે 100% ઇમેજ બદલાઈ છે ને એટલા માટે જ કદાચ આટલા બધા CEOs એમને મળે છે, અને એના પછી એવું નથી કે એક પણ CEO કંઈ કામ જ નથી થયું. અરે આપણા દેશની જે પણ ઇમેજ બદલાઈ છે એના કારણે તો એ લોકો આવે પણ છે, ને એના કારણે એ લોકો હવે બીજા બધા લોકોને પણ લઈને આવે છે. અને મને લાગે છે કે આવનારા દિવસોમાં જે આ ઇવન 5 CEO, મને લાગે છે યુનાઇટેડ નેશન્સના ભાષણ કરતા ક્વાડની મીટિંગ અને 5 CEOની સાથેની મીટિંગ, that was the most important part in this UN visit, I mean US visit. નહીં કે ખાલી ને ખાલી યુનાઇટેડ નેશન્સનું તો એક હવે કેવી આમ એક ટ્રેડિશન થઈ ગઈ હોય ને એના જેવું છે, એક રિચ્યુઅલ થઈ ગયું છે કે આપણે યુએનની ભાષણમાં આપણે બોલીએ અને આપણું ઇમેજ સારી હોય અને આપણે જે પણ મેસેજ આપવાનો છે આપી દીધો ગ્લોબલ લેવલે. પણ હવે ભારતની ઇમેજ ગ્લોબલ લેવલે ખરેખર બદલાઈ છે, અને આપણે વૈશ્વિક સ્તરે જે ભારતનું અત્યારે જે ઇમેજ ક્રિએટ કરી શક્યા છે એ મને લાગે છે કે આ ઘણા બધા પત્રકારોની પણ એમાં ક્રેડિબિલિટી, હું એમને કહીશ કે એ લોકોએ પણ ઘણું મોટું યોગદાન આપ્યું જ્યારે આ ઇમેજને ક્રિટિસાઇઝ કરીને કે કેવી રીતે સવાલો ઉઠાવીને કે કેવી રીતે કરીને તો પણ આ પોઝિટિવ એમાં જ જાય, કારણ કે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ, સો દેટ ઇઝ ઓકે. ક્રિટિસિઝમ ઇઝ ઓલ્સો મસ્ટ. એટલે અશોકજી જેવા બીજી આંખેથી જોવા માટે પણ એ બહુ જરૂરી છે કોઈ પણ સોસાયટી માટે ને કોઈ પણ દેશ માટે. સો આઈ થિંક આઈ રિસ્પેક્ટ હિઝ વ્યૂઝ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ કાન્ટ ફોરગેટ માય own values. I can't forget the actions what Modiji has taken. આજે પણ અહીંયા હું તમને એક સવાલ પૂછું કે આટલા બધા અહીંયા લગભગ 6 થી 7 મિલિયન આપણા ઇન્ડિયન્સ છે, આટલા બધા જ લોકો, એમાંથી 90% પીપલ યુ કેન સે કે એ લોકો મોદીજીને એટલું રિસ્પેક્ટ કરે છે. સો 7 મિલિયન લોકોમાંથી આપણે 6.5 મિલિયન લોકોને એવું કહીશું કે એ લોકો મૂર્ખ છે? अशोक जी नहीं, मैं इनके लिए तो हम मूर्ख ही है, इनके लिए तो हम मूर्ख कह रहा हूँ आपको कि हमारी जो सब कॉन्टिनेंट है, भारतवर्ष जिसको हम कहते हैं, वहां पे मुगलों ने राज किया, वहां अंग्रेजों ने राज किया, हमारी अस्मिता, हमारी कल्चर समाप्त नहीं कर पाए. मैं ये जानता हूं, जो बाहर लोग हैं, बाहर मैं देखता हूं कि जो मैं मराठी हूं, जो गणेश पूजन दिल्ली में होता है उससे जन इंग्लैंड में होता है, क्योंकि वहां जितने मराठी है उनके लिए इकट्ठा होने का एक एरिया है. इसलिए उनको गणपति पूजा या नवरात्र का दांडिया देश में होगा वो ज्यादा ही देखिए होगा, क्योंकि आप एक कम्युनिटी माइनॉरिटी हो वहां पे, तो आप अपने ही लिए जाते हो. दिल्ली में इतने मराठी है कि वो कौन गणपति बैठता है, कोई जाता है, कोई नहीं जाता है, वो मजबूती होगी, तो बिजनेस हो गया. गुजरात में दांडिया एक बिजनेस हो गया बहुत बड़ा. तो ये चीजें बाहर के जो भी लोग हैं किसी भी देश में, ये अमेरिका में नहीं, आप चाइना में जाके देखिए, चाइना अशोक जी लोग हैं, इमेज बदली नहीं है अशोक जी, इमेज बदली नहीं है इंडिया की. नहीं इमेज नहीं, तो इसके पहले क्या इंदिरा गांधी के समय ये इमेज थी कि इस देश में धर्म कल्चर सब खत्म हो गया? मनमोहन सिंह के समय ये कल्चर थी, वहां मार्केटिंग नहीं होते थे, सोशल मीडिया नहीं होता था. इंदिरा गांधी का निक्सन का मिलने का एयरपोर्ट का जो फुटेज है, वो निक्सन ने कई सालों बाद वो भाषण सुनिए, आपको रोंगटे खड़े हो जाते हैं. निक्सन के बगल में खड़े होकर एयरपोर्ट को निक्सन को ललकारना और बताना कि मैं एक गरीब कंट्री से हूं, इसका मैं भिखारी हूं, जीने वाला मेरा देश है और मैं दोस्ती का हाथ आपके सामने लेके आई हूं, मैं कोई कटोरा लेके नहीं आई हूं. ये शब्द इंदिरा गांधी के निक्सन में खड़े हैं, उसी एयरपोर्ट पे जहां उसको कम किया गया, लेकिन तब टेलीविजन नहीं थी, तब डिस्कशन नहीं होते थे, तब सोशल मीडिया नहीं था. અચ્છા જયદેવજી, આપનું શું માનવું છે કે જે પ્રમાણે ઇન્ડિયાની ઇમેજ પહેલા હતી ને છેલ્લા મોદી સરકાર આવ્યા પછી સીધો જ સવાલ છે કે 7 વર્ષથી જે ઇન્ડિયાની ઇમેજ છે અથવા જે એક્શન છે મોદીના, એ એક્શન ને એ ઇમેજ ને ક્યાંક બદલાવ આપ જોઈ રહ્યા છો, ક્યાંક પોઝિટિવ જોઈ રહ્યા છો કે ના પહેલા પણ આવી જ ઇમેજ ઇન્ડિયાની હતી? પહેલા માર્કેટિંગ નહોતું, અશોકજી કહેતા હતા સોશિયલ મીડિયા નહોતું, એને કારણે ક્યાંક એ ઇમેજ બહાર નહોતી આવતી?
બેઝિકલી હું એવું કહીશ, તમે માર્કેટિંગ ભલે ગમે તેવું સારું કરો પણ તો પ્રોડક્ટ સારી નહીં હોય તો માર્કેટિંગ એટલી સરસ રાઈટ. એટલે તમે એમ કહો કે ખાલી તો માર્કેટિંગ છે પણ પ્રોડક્ટ નથી, એ એબ્સોલ્યુટલી એ આઈ મીન કાળા ચશ્મા પહેરીને બેસવાનું કે ડાબલા કરીને કે આપણે કશું જોવું. આપણે ચલો ગુજરાતનો દાખલો જોઈએ, યુપીનો દાખલો જોઈએ, તો કોઈ બી તમે સ્ટેટમાં જાઓ આજે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે, જે રીતે તમારું મોબાઈલ ડેટા જે યુપીઆઈ ને જે બધું આપણે મોદીજીએ કહ્યું ને આપણે પહેલા ચર્ચા કરી, એટલે એટલું બધું चेंजेस થયા છે. देसाई जी, अशोक जी हंसने की बात नहीं है, आप हंस सकते हैं, आप बड़े पत्रकार, मैं तो छोटा आदमी हूँ, मैं फौजी आदमी हूँ, मैं पत्रकार नहीं हूँ सर, मैं पत्रकार नहीं हूँ, हंसने की बात नहीं है, की बात नहीं. देसाई साहब, मुझे बोलने दीजिए, मुझे बोलने दीजिए ना. आपने तो 15 मिनट बोल दिया, मुझे 2 मिनट दे दीजिए, सिर्फ मतलब 2 मिनट. बोलिए. आप तो बड़े पत्रकार है, बहुत चैनल पे आते होंगे, हमको तो इधर एक आध दो चैनल में बुला लेते हैं, सबको भी थोड़ा बोलने का मौका दे दीजिए सर प्लीज. आप पूरा बोलिए. Thank you very much. I appreciate your gesture. Please go ahead. Thank you very much. એટલે બેઝિકલી તમે જો એવું કહેતા હોય કે આપણે કશું થયું નથી ભારત દેશમાં, આપણે જે 10 વર્ષ હતા એ જ અત્યારે છે, પણ ખાલી મોદીનો માર્કેટિંગની ટેકને કારણે આપણનું આ નામ વધ્યું છે, એ કોઈના ગળામાં ઉતરે નહીં. અને ચલો તમે એકાદ બે જણા ગઈ અશોકજીને કહો એસા લગ રહા હતા, પણ દુનિયાના આખા બધા દેશોમાં આખા બધા બિઝનેસ વાળાને, આખા બધા આટલા મોટા લીડરોને પણ એવું લાગે છે કે આ મોદીના કારણે જ અમે આવીએ છીએ, બાકી તો અમે ભારતમાં કશું થયું નથી, છતાં પણ મોદી કહે છે એટલે અમે આવીએ છીએ. અમે આવીશું, ભલે અમને કશું નહીં મળે, ભલે અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં મળે, પણ મોદીએ કહ્યું છે એટલે આવતું. તમને એવું લાગે છે કે બિઝનેસ એ રીતે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે? આ આપણી મોટી ભૂલ છે. અને એ આપણે ખાલી મોદીનું મારે આ પોલિટિકલ નહોતું કરવું, અમે ફોજી, મારે પોલિટિકલ નહોતું કરવું, મારે પોલિટિકલ થઈ ગયું છે, એટલે મારે પોલિટિકલ કોમેન્ટ આપવી પડે છે કે તમે મોદીનો વિરોધ કરવા ખાતર વિરોધ કરો છો, અને જે વિરોધ નથી કરતો મારી જેમ કે ગાયત્રીજીની જેમ, એટલે તમે એને અંધભક્ત કહીને તમે બંધ કરી દો. અને લાઈક હમણાં મને બોલવા માટે તમે વચ્ચે કૂદી પડ્યા, એ તમે બીજા બધાને પણ હું બધા ટીવીમાં પણ આ જ જોઉં છું. એટલે આમાં આ તમે જે કરો છો એ નવું નથી અત્યારે થઈ રહ્યું. એટલે આપણે જે હું બીજા પાર્ટીનો તો સવાલ નહીં આપો એક્ઝામ્પલ, તમે સમજી ગયો. મેં તમને કહ્યું કે પ્રોડક્ટ સારી ના હોય તો માર્કેટિંગ કરો તો બી પ્રોડક્ટ વેચાવાની નથી. કોંગ્રેસની શું હાલત છે અત્યારે? શું હાલત છે અત્યારે? ઓકે, તમે એટલે એ વસ્તુ જ ખોટી છે. અને અત્યારે તમે જે સીઈઓ ની જે એના પછી જે સીઈઓ બહાર આવે ને એમનો જે તમે વિડીયો જોતા અને જે બીજા બધા તમે ફાઇનાન્શિયલ રિપોર્ટ જુઓ, अशोक जी तो बड़े पत्रकार है, मुझे तो आई एम श्योर ही मस्ट बी रीडिंग ऑल કે અત્યારે આટલા બધા બિલિયન્સ ઓફ ડોલર પીપલ આર રેડી ટુ ઇન્વેસ્ટ. અત્યારે તમે જે પોલિસી જુઓ છો, ટેલિકોમ પોલિસીમાં જે ચેન્જીસ આવ્યા, એગ્રીકલ્ચર પોલિસીમાં, બધી જ પોલિસીમાં જે આપણે ટોટલ હતું આપણે ડેવલપમેન્ટનું, એ બધા જ જે ટોટલ અત્યારે કાઢી નાખવામાં આવ્યા છે, ધીરે ધીરે કાઢી નાખવામાં આવ્યા છે. એટલે અત્યારે આપણે $5 ટ્રિલિયન ની જે ઇકોનોમી તરફ જઈ રહ્યા છે. મને તો 2025 નહીં પણ 2026-27 डेफिनेटली वी गोइंग टू बिकम 5 ट्रिलियन. देयर इज नो आई हैव नो डाउट अबाउट दैट. अशोक जी, उन्होंने सवाल सीधा किया कि रेपर अच्छा होने से प्रोडक्ट अच्छी, ऐसा है नहीं. मार्केटिंग करते हो तो प्रोडक्ट भी अच्छी होगी, ये भी जरूरी नहीं है. सिर्फ मार्केटिंग. आज मैं ड्यू रिस्पेक्ट मैं हंसा इसलिए कि आजकल जो प्रोडक्ट में दम नहीं होता उसका मार्केटिंग अच्छा करना एक भी लेता ही है ना साहब. राहुल गांधी को प्रोडक्ट में एक मिनट देसाई जी, आप मुझे बोलने दीजिए प्लीज. मुझे बोलने दीजिए. इस देश की इकोनॉमी किसने खोली? सबके टाइम तो उन्होंने इकोनॉमी खोली, तब रिटेल सेक्टर में इन्वेस्टमेंट आ रहा था, मोदी जी सबसे आगे थे उसको मना करने के लिए. मनरेगा चालू हो गया, मोदी जी ने मनरेगा एक डेड बॉडी का वो थड़गा बताया. इट्स वो मरने का जो समाधि है ये कांग्रेस की. ठीक है, एक में भाषा देसाई साहब आपको एक भाषा. उन्होंने क्या कहा था? उन्होंने आधार कार्ड को कहा था ये आधार सिस्टम जो है ये फ्रॉड है. भाषण उनके मैं देता हूं आपको. ये सब उन्होंने कहा था. उन्होंने कि कमजोर सरकार
दमदार सरकार मैनेजमेंट से पब्लिक एंटरप्राइजेस चलाती है। ये भी भाषण में आपको दे दूंगा उनका। आज मैं ये कहता हूं कि आप जो मनमोहन सिंह किया कर रहे हैं, आप वही कर रहे हैं। आप कैश ट्रांसफर की बात कर रहे थे, मनमोहन सिंह ने कैश ट्रांसफर कब शुरू किया? एक सेकंड, मैं अभी 1 मिनट, मैं देसाई जी को ये बता रहा बैंक अकाउंट कैश ट्रांसफर नहीं हो सकता, पहले बैंक अकाउंट खोले। टेलीकॉम लाया कौन? टेलीकॉम इस देश में मोबाइल और ये सब कब आए? ये मोदी जी के समय नहीं आए। और जब ये कंप्यूटर आए तो भारतीय जनता पार्टी सबसे पहले खड़ी, कंप्यूटर नहीं आने चाहिए, बेरोजगार बढ़े, कंप्यूटर के भरोसे आप जिंदगी जी रहे हैं। तो मेरा ये कहने का मतलब है, विजन वाले लोग पहले भी थे, ऐसा नहीं कि उनका विजन नहीं था। आज मोदी जी जो बेच रहे हैं वो किसने बनाया हुआ है? के बाद मोदी जी आए, सारी चीजें बेचे और 21 साल में 21 में बेच रहे हैं। मेरा कहने का मतलब ऐसा ही है, मैं इसलिए कि मोदी जी आने के बाद ही नहीं 370 हटी, 3 तलाक कायदा, आप इंदिरा गांधी मोदी सरकार नहीं कर सकते। सर्जिकल स्ट्राइक करते हो और उसको चुनाव में बेचते हो। उसने तो पाकिस्तान के 2 टुकड़े ही कर दिए थे। उसका सर्जिकल स्ट्राइक तो सर्जिकल स्ट्राइक से बहुत बड़ा था, दिलीप भाई, लेकिन उसने मत किया। वो दिलीप भाई, कोई नहीं बोलता है कि मोदी का पहला बांग्लादेश के चुनाव के बाद मैं बोल रहा हूं हुआ है। ओके, मैंने क्या कहा? मोदी के समय हुआ, लेकिन क्या होता है मोदी के बाद कोई भी सरकार आए देश में लेने होंगे। 135 करोड़ का देश है, रिफॉर्म्स यूं ही नहीं बदला जाते, फॉरेन पॉलिसी यूं ही नहीं बदलती, वही कंटिन्यू रखनी पड़ती है, वही रखना पड़ेगा। जो नया इसीलिए अटल जी अटल जी ने जब पहली बार, एक सेकंड, अटल जी ने पार्लियामेंट में कहा था अपने भाषण में, जब पहली बार प्रधानमंत्री बने थे, उन्होंने कहा था कि तो मुझे कह रहे हैं कि होगा, हम करेंगे। अभी तक ऐसा कह के हम अपने पूर्वजों का अपमान नहीं करना चाहते। भागवत जी ने कहा, आरएसएस के भागवत जी ने, कि देश आजाद होने से आज तक हर सरकार ने कुछ ना कुछ काम किया। उसके बाद नरेंद्र मोदी जी ने पार्लियामेंट में दूसरी बार चुनाव जीत के आए। उन्होंने कहा कि तमाम प्रधानमंत्री को मैं धन्यवाद देता हूं, क्योंकि हर एक के टेन्योर में कुछ ना कुछ अच्छा काम हुआ है। मैं बात ये कहना चाहता हूं। गायत्री जी सवाल ये है कि यस अशोक जी, ये 2000 को मैं नहीं मानता, ये मेरा बात था। ગાયત્રીજી સવાલ એ છે કે હવે જ્યારે બધી જ પ્રકારની જ્યારે વાત થઈ છે ત્યારે આપને શું લાગે છે કે હવે આવનારા દિવસોમાં જે એક ઇમેજ છે એ કદાચ ભારતની કયા પ્રકારની રહેશે? કારણ કે કહેવામાં આવે છે કે માર્કેટિંગ કરવામાં આવે છે, જયદેવજીએ વાત કરી કે માત્ર માર્કેટિંગથી કામ થતું નથી, પરંતુ જે પ્રમાણે અહીંયા ભારતમાં જે કાયદા બદલવામાં આવ્યા છે અથવા જે ડિસિઝન લેવામાં આવ્યા છે એને લઈને અને ઇન્ટરનેશનલ લેવલે ભારતનું જે કોમ્યુનિકેશન છે, સરકારનું જે કોમ્યુનિકેશન છે, જે વેપાર નીતિ છે, વિદેશ નીતિ છે, એને લઈને ઇમ્પ્રેશન કેવી જોઈ રહ્યા છો આપ? આ સરકારની ને પહેલાની સરકારમાં શું ફર્ક, શું બદલાવ જોઈ રહ્યા છો? नहीं, फर्क मुझे ये लग रहा है अशोक जी, आपकी बात से बिल्कुल मैं सहमत हूँ कि हर एक प्रधानमंत्री उस समय के लिए उचित काम करते हैं, और वो आज मोदी जी भी कर रहे हैं। बट मोदी जी में फर्क वो है कि मोदी जी की दूरंदेशी, मोदी जी की हमारे धर्म के प्रति, हमारे कल्चर के प्रति, हमारी संस्कृति के प्रति जो उनका डेडिकेशन है। क्योंकि आफ्टर ऑल आप भी जानते हैं कि संघ के वैल्यूज क्या है। जो जिस धरातल से वो आ रहे हैं वो राष्ट्रीय स्वयंसेवक संघ की धरातल है, और वो धरातल को हम इग्नोर नहीं कर सकते हैं। जो इंदिरा जी ने किया वो उस समय में बहुत जरूरी था, वो उन्होंने किया, उनको हम आज भी रिस्पेक्ट करते हैं। आपने जो वाक्य कहा ना, वो आज भी मुझे वो रोंगटे आज भी खड़े होते हैं। जब आपने बोला कि इंदिरा जी जिस तरह से यहाँ रिप्रेजेंट करती थी भारत को, मैं आज भी वो भाषण देखती हूँ, लेकिन मैं अपने देश और देश के जो वैल्यूज है और जो हमारा धर्म है, जो इस धर्म को मैं बहुत प्राउड फील करती हूँ कि मैं हिंदू हूं और मैं हिंदू हमेशा रहूंगी। और मैं जिस देश को, हिंदू यानी धर्म नहीं, मैं हिंदू एक अपना जो कर्म से मैं हिंदू की बात कर रही हूँ, वो जो मोदी जी ने दिया है ना, उसको आप कभी भी, मुझे लग रहा है कि कभी भूल नहीं पाएंगे, और उनके प्रति वो ऋण भाव हमारा होना ही चाहिए। जो उन्होंने दिया है वो और प्रधानमंत्री जी में अपने समय पे नहीं दिया। अब वो जरूरी नहीं है कि वो देना जरूरी था, मैं ये भी नहीं कहूंगी। बट आप जो कह रहे हैं कि मोदी जी खाली और खाली मार्केटिंग कर रहे हैं, अरे ऐसा होता
तो विश्व के स्तर पे लोग इतने बुद्धिमान लोग बैठे हैं, हम मेरे जैसे तो मतलब एक सामान्य व्यक्ति बोले उसका तो कोई इसके सामने कोई वैल्यू ही नहीं रखते, चलो उससे भी ऊपर उठ के बात करें। तो यहाँ आज कमला हैरिस हो, बाइडेन हो, मिलने के बाद उनका भी रवैया थोड़ा तो चेंज हुआ है, भले ये पूरा पॉलिटिकल ड्रामा है, बट फिर भी मैं कहूंगी कि आज बाइडेन को भारत की जरूरत क्यों पड़ी। वैश्विक स्तर पे जो भी सिचुएशन हुआ वो अपनी जगह है, बट क्यों भारत की जरूरत पड़ रही है? क्योंकि मोदी जी है इसीलिए जरूरत पड़ रही है। उनको पता है कि ये कोई कुछ ऐसा कदम ले सकते हैं कि जिनको साथ में रखना भी जरूरी है, जिनको थोड़ा पॉलिटिकली दूर रखना भी जरूरी है। गायत्री जी, मोदी जी के आने के बाद भारत की जरूरत ज्यादा है अमेरिका को। मैं एक गायत्री जी का एक बात पे यहाँ पे मैं ये नहीं करता कि हर देश हिंदुओं का, भारत हिंदू का देश है। हिंदू 80% हमारे यहाँ हिंदू हैं, और वो 80% हिंदू संघी नहीं है, आरएसएस के मेंबर नहीं है। 80% में से 20% संघ है, 60% लोग संघ को मानते। तो संघ की कल्चर ही भारतीय कल्चर है, संघ ही हिंदू का रिप्रेजेंटेटिव है। एक तो ये अपने दिमाग से निकाल देना चाहिए। मैं ये नहीं कह रही थी, मैंने आपको बोला कि हिंदू धर्म से आए, वो संघ से आए। तो मैंने लाइफस्टाइल नहीं होती। देखिए लाइफस्टाइल क्या है, संघ कभी 13 लाख का सूट पहनता संघ, और कभी कोई खाना नहीं खाता संघ। अपने साथ कभी इंडिया आए तो मैं आपको संघ के यहाँ लेके चलता हूँ। दूसरी बात, एक सेकंड मैं अभी मैं थोड़ा सा एक्सप्लेन करूं। हर देश आज बार कहें, ये देश 135 बेल्ट है, कोई देश विश्व का इस देश को निग्लेक्ट नहीं कर सकता, कोई देश निग्लेक्ट नहीं कर सकता। और यही ताकत, यही कारण है कि हम बात नहीं करते हैं। क्या वैक्सीन प्रोडक्शन में अभी हम नंबर 1 हुए? क्या वैक्सीन प्रोडक्शन में यूनाइटेड नेशंस ने हमारे यहाँ टेक्नोलॉजी और पैसा नहीं दिया? क्या सीरम इंडिया? अशोक जी, ये स्टोरी की मर्यादा है। मैं आखिर कहां से शुरू से बता रहा हूं अशोक जी, ये इसलिए मैं कहता हूं कि मोदी जी ने काम किया। मैं ये नहीं कह रहा हूं मोदी जी ने काम नहीं किया, मोदी जी ने काम किया, लेकिन ही काम किया। थैंक यू वेरी मच। ये नहीं। दूसरी बात, सोशल मीडिया, अब मीडिया इतना हो गया है कि हम घर पे मोबाइल से मैं आपसे बात कर रहा हूं। यदि वो इंदिरा गांधी की और बाकी होता, फिर लोगों को पता पड़ता कि वो चीजें क्या है। ऑल इंडिया हुआ तो प्राइवेट चैनल नहीं थे, अखबार नहीं थे, अशोक जी पढ़ने वाले लोग नहीं थे। ગાયત્રી હવે એમાં વાંક કોનો? ટેકનોલોજીનો, લોકોનો કે પ્રધાનમંત્રીઓનો? એ ચર્ચાનો વિષય છે, પણ સવાલ એ છે વ્યક્તિનો વાંક છે, વ્યક્તિનો વિચારનો વાંક છે, બાકી કોઈનો નહીં। ઓકે, દિલીપભાઈ હું આમાં અહીંયા એક બે વાક્ય કહેવા માંગુ છું ઝડપથી। આજે કહ્યું છે કે આ ઇન્દિરા ગાંધી પાસે નહોતું, એ બરાબર, એ બધી ટેકનોલોજી નહોતી, પણ જ્યારે આ ભીમ એપ્લિકેશન કે બીજી ડેવલપ કરવામાં આવી અને ત્યારે પાર્લામેન્ટમાં કોંગ્રેસના આ બધા મહાનુભાવોએ કહ્યું હતું કે આપણા દેશમાં લોકો એટલા અભણ છે કે આ બધી ટેકનોલોજી સમજશે જ નહીં, એટલે આ બધું કરવું જ ના જોઈએ। પણ આજે વિશ્વાસ હતો કે જેનાથી આ બધું થયું અને લોકો સમજતા થયા। અત્યારે ગામમાં એ બધા एप्लीकेशन की बात मत करिए। हमारे यहाँ इनकम टैक्स का पोर्टल खराब, ठीक है, वार्निंग दे रही है मोदी जी। मैं बोल रही हूँ, ये मैं तो कुछ भी नहीं उसके सामने। अशोक जी ओके, मोदी ये तो मुमकिन है, आखिर में यही साबित हो सकता है, क्योंकि जिस तरह जे प्रमाणे વડાપ્રધાને જે વાત કરી છે, અને હવે કોઈ પણ દેશ હવે ભારતને અવગણી શકે એમ નથી, અને દરેક જે વડાપ્રધાન જે આવ્યા છે, દેશનું નેતૃત્વ કર્યું છે, એમણે એમના સમયમાં સારા જે નિર્ણયો લીધા છે, પરંતુ અત્યારે જે પ્રમાણે વિજ્ઞાન અને ટેકનોલોજી છે ને જે પ્રમાણે વૈશ્વિક હરીફાઈ છે,
એ વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવું એ આજના કોઈ પણ નેતા હોય, કોઈ પણ દેશના નેતા હોય કે પ્રધાનમંત્રી હોય, એ પ્રેસિડેન્ટ માટે પણ એક ચેલેન્જ છે અને વડાપ્રધાન મોદી પણ આ ચેલેન્જ સ્વીકારીને આગળ વધી રહ્યા છે અને વિશ્વગુરુ તરફ જ્યારે ભારત આગળ જઈ રહ્યું છે ત્યારે કહ્યું તેમ કે સંસ્કૃતિ પણ જાળવવાની છે, દૂરંદેશી છે પણ તેમનામાં, ત્યારે આ દેશ આવનારા દિવસોમાં વિશ્વગુરુ બને એવી અપેક્ષા સાથે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ જયદેવ દેસાઈ, ગાયત્રી જોશી અને અશોક ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.